નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે કે જે આપણે ખરીફ પાકની અંદર દિવેલાનું એટલે કે એરંડાનું વાવેતર કરતા હોય તો એની અંદર આપણા ભારત દેશની 100% સ્વદેશી કંપની છે વેસ્ટર્ન બાયો વેજીટેબલ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ. એમની બે પ્રોડક્ટ આવે છે, એક છે કિંગ પ્રતાપ અને બીજું છે કિંગ અનમોલ 44+. હવે આ બંને પ્રોડક્ટ વિશેની માહિતી આપું એ પહેલાં હું આપને એ પણ જણાવી દઉં કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે. અને જો તમે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે. હવે સૌ પ્રથમ મારે આપણે માહિતી આપવાની છે કિંગ પ્રતાપની. કિંગ પ્રતાપ છે આમ તો લીલા થડવાળી વેરાયટી છે. અમે અલગ અલગ જગ્યાએ જોયું છે તો આના જે રિઝલ્ટ છે ખૂબ ઉત્તમ અમને મળ્યા છે. ગુજરાતની અંદર જે આના અલગ અલગ ફિલ્ડ જોયા છે, આના પ્લોટ જોયા છે, એટલે ખૂબ સારી વેરાયટી છે. એટલે અમે આપણે ભલામણ કરી રહ્યા છે. કિંગ પ્રતાપ છે ગુજરાતના દરેક વિસ્તારની અંદર ચાલે એ પ્રકારની વેરાયટી છે એટલે દરેક જમીનની અંદર છે એ કિંગ પ્રતાપ છે અનુકૂળ આવે છે. કિંગ પ્રતાપનું જે ઉત્પાદનની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ એકંદરે બીજી વેરાયટી કરતાં ખૂબ સારું ઉત્પાદન પણ આમાંથી આપણે મળે છે. હવે કિંગ પ્રતાપ છે એની ખાસિયત જોવા જઈએ તો આના ઊંડા મૂળ છે, સાથે આને જે છોડની ડાળીઓ છે એ એક ડાળીમાંથી બીજી ડાળી ફૂટે એટલે કે વધુ ડાળી ફૂટતો છોડ છે. એટલે એકંદરે જોવા જઈએ તો બીજા કરતાનો છોડ છે એ તંદુરસ્ત ઊભી શકે છે. બીજા નંબરની અંદર આની અંદર મૂળનો સડો અને જે છોડનો સુકારો એ પણ અન્ય વેરાયટીની દ્રષ્ટિએ ઓછો જોવા મળે છે. સાથે આની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી છે એટલે મૂળનો સડો અને સુકારોનો પ્રશ્ન તો બીજા કરતાં ઘણો બધો ઓછો રહે છે. સાથે આની અંદર જીવાતનું પ્રમાણ છે એ પણ અન્ય વેરાયટીની સરખામણીએ ઘણું બધું ઓછું છે. એટલે આની અંદર જીવાત સામે પણ રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સારી છે. સાથે આ જે એરંડા આવે છે કિંગ પ્રતાપ એની અંદર તેલની ટકાવારી છે એ પણ બીજાની સરખામણી ખૂબ ઉત્તમ મળે છે. એટલે આ જે કિંગ પ્રતાપ આવે છે વેસ્ટર્ન બાયો વેજીટેબલ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડનું આ કિંગ પ્રતાપ વેરાયટી છે એ જો અત્યારે આપણે ખરીફ પાક તરીકે વાવવી હોય તો વાવી શકાય. આ પિયત અને બિન પિયત એમ બંનેની અંદર વાવી શકાય છે. એટલે દરેક ખેડૂત ભાઈઓ છે એ કિંગ પ્રતાપ એરંડા દિવેલાના જે વેરાયટી આવે છે આ બિયારણનો વપરાશ કરી શકે છે. આ ખૂબ ફાયદારૂપ છે. હવે આ વેસ્ટર્ન બાયો વેજીટેબલ સીડ્સની બીજી પ્રોડક્ટ આવે છે કિંગ અનમોલ 44+. આ વેરાયટી છે એ પણ ખૂબ સારી છે. આના પણ અમે અલગ અલગ પ્લોટિંગ જોયેલા છે. ખૂબ ઉત્તમ વેરાયટી છે. જે આ વેરાયટી છે કિંગ અનમોલ 44+ એ પિયત વાળા વિસ્તારની અંદર વાવવામાં આવે તો ખૂબ ઉત્તમ પરિણામ મળે છે. પિયત જો આપણે આપી શકતા હોય તો એના માટે આ ખૂબ બેસ્ટ વેરાયટી છે. આની અંદર પણ મૂળનો સડો અને છોડનો જે સુકારો છે એની સામે રોગ પ્રતિકારક શક્તિ સારી છે. સાથે આની અંદર પણ મોલો મચ્છીનું પ્રમાણ છે એ ઓછું રહે છે. અને આની અંદર એક પછી એક રીતે ઝુમખામાં જે આપણું ફ્લાવરિંગ આવતું હોય છે જેની લૂમ લાગે છે એ પણ ભરાવદાર અને સારી એવી લૂમ લાગે છે. ઉત્પાદન ક્ષમતા પણ ખૂબ સારી છે. તેલની ટકાવારી પણ આની અંદર ખૂબ સારી મળે છે. અને સાથે આ જે કિંગ અનમોલ 44+ છે એ પણ ગુજરાતની દરેક જમીનની અંદર અનુકૂળ વેરાયટી છે. લાલ થડવાળી આ વેરાયટી છે ગુજરાતની દરેક જમીન અને દરેક હવામાનની અંદર અનુકૂળ છે. એટલે ખરીફ પાક તરીકે અત્યારે જો આપણે એરંડાનું વાવેતર કરવાનું હોય તો કિંગ અનમોલ 44+ છે એ વેરાયટી પણ પિયતવાળા વિસ્તાર માટે ખૂબ ઉત્તમ છે. એટલે ખાસ કરીને જો આપણે દિવેલાનું જે વિસ્તારમાં વાવેતર થાય તો સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ બંને મહિના દરમિયાન આપણે દિવેલા એટલે કે એરંડાનું વાવેતર છે એ કરી શકતા હોય છે. અને જો આપણે એરંડાનું વાવેતર કરવાનું હોય તો મારી આપને ભલામણ છે, અમે ઘણી જગ્યાએ આ બંને વેરાયટીના ટ્રાયલ પણ લીધા છે, પ્લોટિંગ પણ જોયા છે અને ખૂબ ઉત્તમ પરિણામ મળ્યું છે. એટલે હું આપને ભલામણ કરી રહ્યો છું કે વેસ્ટર્ન બાયો વેજીટેબલ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડનું જે કિંગ અનમોલ 44+ અને કિંગ પ્રતાપ આ બંને વેરાયટી છે એ દરેક જમીન અને દરેક વિસ્તારની અંદર અનુકૂળ છે. સાથે આની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી છે, ઉત્પાદન ક્ષમતા સારી છે અને આ એક ક્વોલિટીવાળું ઉત્પાદન આવે છે. તેલની ટકાવારી વધારે છે. એટલે ગુજરાતના ખેડૂતોએ દિવેલાનું વાવેતર કરવાનું હોય તો વેસ્ટર્ન વેજીટેબલ બાયો સીડ્સ પ્રાઇવેટ લિમિટેડની આ બંને વેરાયટી છે એ વાવી શકે છે. અને અત્યારે આની અંદર આપણે વાવવાથી વધુ ઉત્પાદન મળશે અને ખર્ચ ઓછો થશે. એટલે લાલ થડ અને લીલું થડ બંને વેરાયટી છે જે અનુકૂળ હોય આપણે વાવી શકાય છે. વિશેષ માહિતીની જરૂર હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર કોલ કરીને વિશેષ માહિતી છે મેળવી શકો છો. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.